2-3 દિવસ પહેલાં અમે અહીંથી જઈએ ને પછી ઘરે જઈ થોડા ફ્રેશ થઈને હોલમાં જઈએ, એટલે હોલમાંય અમે દસમ સ્કંદ જ વાંચીએ છીએ. તો એક ભાઈ ને બેન મારા ઘરે મળવા આવ્યા. મને કે અહીંયા વાંચો, પછી ત્યાં હું વાંચવા જાઉં, આરામ કરતા હો તો આખો દી થાકીને જ જાતા. હવે સલાહ આપે ને એનું કોઈ દી અપમાન ન કરાય. મેં કીધું નહીં થાય ને ત્યારે નહીં જાવ, ત્યાં સુધી રાહ ન જોવાય. હવે થોડીક તબિયત તો સાચો દો બાપા. પછી મેં કીધું તમે સવારે નાસ્તો કરો. મને ડાયાબિટીસ છે ને ઇલાબેન, એટલે નાસ્તો કર્યા વિના હાલે જ નહીં. મેં મારે કરવો પડે. મેં બપોરે જમો, આપણે કાંઠિયાવાડી જમવા મેં 4 વાગે ચારે થોડુંક જોઈએ. રાત્રે તો કે વાળો. મેં તો એકવાર નાસ્તો કરો પછી આખો દી હું કામ ખાખા કરો છો? દેહને ટકાવવા માટે જેમ અન્નની જરૂર છે એમ આત્માને પૂછ કરવા માટે સત્સંગની જરૂર છે. એના વર બહુ ભગવદી હતા. એ કે મહિનામાં 10 વાર તમારા માટે જ બોલતી હોય, આખો દી દોડા દોડ કરે છે. હમણાં હજી ઓપરેશન કરાવ્યું, સમજતા જ નથી. મેં કીધું હારું ને, મારી ચિંતા કરે છે. જો એનો ભાવ સારો હતો, પણ એને એવું થતું એક વાર વાંચ્યા પછી. મેં કીધું મને આખો દિવસ કહે ને તો હું દસમ સ્કંદ ભાગવત વાંચું. મિશ્રી તમે જેટલી વાર મોઢામાં નાખો ને પણ ત્યાં વિવેક રાખવો પડે, પછી મારે ગરમ ન થઈ જવાય. નહીતર આ સત્સંગ ઠાકોરજી કે રહેવા દો ઇલાબેન, તમારું કામ નથી. મેં કીધું તમારી બહુ ચિંતા કરી, પણ હવે મારે હોલમાં જવું છે. એને વરને કે જો તોય જાય જ છે ને. તમે માનશો નહીં, 2-3 દિવસ પછી આવ્યા. આવો ગ્રંથ ક્યાં મળે, મારે વાંચ્યો છે. એ રહે છે એક બિચારા નારોલ, વાંક એનોય નથી. એ મારી ચિંતા કરતા હતા, પણ હજી આમાં પૂરેપૂરા ના આવ્યા હોય ને ત્યાં સુધી એમ થાય કે ઘડી ઘડી હું વાંચવાનું. એ કે અહીંયા કલાક વાંચ્યું, પાછું ત્યાંય તમે જ વાંચો ને. મેં તો વલ્લભ મારા ઉપર કૃપા કરી છે, કારણ કે માઇક હું બગાડી ગઈ છું. પ્રભુ કૃપાથી ને એ હવે રોજ દસમ સ્કંદ વાંચે છે. જ્યાં ના સમજાય દોડથી અડી ફોન કરે એટલે હું કહું કે હું એક વાક્યમ જવાબ દઈશ. હવે બહુ કહેતા નહીં, પાછળ ફોન ઘણા આવે છે. અરે એમાં તો ઘણી વાર એમ કે ઇલાનથી તમે અકળાઈ નથી જતા, આટલા બધા ફોન આવે. મેં ના, હું રાજી થાઉં છું. મારા આખા દિવસમાં જેટલું હું બોલી હોઉં એમાં ક્યાંય મારી ભૂલ થઈ હોય, ક્યાં શબ્દો ફેર થયા હોય, કંઈક ગેરસમજ થઈ હોય, તો આટલા બધા વૈષ્ણવારે વાત કરું ને તો મારા દોષ, મારું બધું શબ્દની જે આવૃત્તિ બધી ધોવાઈ જાય અને પ્રભુ મારા સારા શબ્દોનો અંગીકાર કરે. તો અહીંયા કહે છે આધિદૈવિક દુઃખ ભગવાનના શરણે જવાથી દૂર થાય. આપણા ઘરમાં ખટપટ થાય, જો આવ્યું ને, આપણા ઘરમાં ખટપટ થાય કે કોઈની સાથે ઝઘડો થાય, તે આદિ ભૌતિક દુઃખ છે. આ દુઃખોનો નિવાડો સ્તોત્ર પાઠથી કે જપથી ન થાય. ઝઘડો થાય ત્યારે એમનાષ્ટક કરવા ન બેહાય. જેનાથી જે દૂર થતું હોય ને તે જ કરાય. તલવારથી ને કપડા ન સંધાય, એમાં સોય જ જોઈએ. અને લડવા માટે સોય કામ ન આવે. આજે જ એક વાક્ય વાંચ્યું કે સોય નાની છે તોય બધાયને જોડે છે. સોય નાની છે તોય બધાયને જોડે છે, અને કાતર મોટી છે તોય બધાયને કાપે છે. એટલે દરજી સોયને હાથમાં રાખે છે અને કાતરને કાન પર રાખે છે. બને તો કોકને જોડવા માટે મદદરૂપ થજો. કાપવાનું આવે ને ત્યાંથી દૂર રહેજો. તમે એમ વિચારો
કે મારો વેપાર ડૂબે છે, તો હું મંદિરમાં જઈ પલના કરાવું એટલે ભગવાન મારો વેપાર સુધારી દે. સમજાય છે બધાયને? શ્રીનાથજી જઈએ ને એટલે ઘણાય આપણને એમ કે આજે એટલે બેન આખા દીનો મનોરથ અમારો છે, પ્રસાદ અમારો. આપણે કઈ કેમ 3 વર્ષથી ટેન્ડર ભરતો તો આ વખતે મેળ પડી ગયો. મેં તો ભગવાન હારે વેપાર કરી લીધો એમ ને, કે તું મારું ટેન્ડર પાસ કરી દે તો આખા દીનો મનોરથ. આપણે વેપારમાં ભગવાનને નથી છોડતા તો માણસને તો ક્યાંથી છોડવાના? તું કોઈને પ્રેમ ન કરી શકે તો કાંઈ નહીં, પણ કોઈને છેતરીશ નહીં. આનો જવાબ તારે ત્યાં જઈને દેવો પડશે. ભગવાન કે ઘેર દેર હે અંધેર નહીં. એની લાકડી એવી છે ને, વાગે તોય અવાજ નથી આવતો, અને ત્યારે આપણે પાછા નથી વળી શકતા. કોઈનું સારું ના થાય તો નહીં કરીએ મારા વાલા, પણ ખરાબ તો ના જ કરાય. કોઈ આપણને પૂછવા આવે કે આની દીકરી કેવી, આપણને ના ખબર હોય ને તો આપણે અભિપ્રાય ના અપાય. પણ આપણી દીકરીનું નથી થતું એટલે એની દીકરી માટે ખોટો અભિપ્રાય આપીને કર્મો ના બંધાય. હવે કે છે આગળ, મારો વેપાર સુધરી જશે તો એ સાચો વિચાર નથી. જે બુદ્ધિથી તમે વેપાર ખેલ્યો હતો એ જ બુદ્ધિથી તમારે ફરીથી વેપાર સંભાળવો રહ્યો. વેપાર કરવા જતા પહેલા તમે ભગવાનને પૂછવા નહોતા ગયા કે હું આ વેપાર કરું કે ના કરું. હમણાં એક જણે મર્સિડીઝ ગાડી લીધી. હવે છોકરો કુંવારો છે અને એણે કુંવારા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. શું ભણતો તો એ શું ભૂલી કંઈક એન્જિનિયરિંગનું કરતો હતી રીમાં. તો એનો ફોન આવ્યો, ઈલા આંટી મારે પેલા મારી ગાડીને પુષ્ટ કેવી રીતે કરવી. પછી જ એણે મને આઈડિયા કીધો ને હું એના પર વારી ગઈ. મને કે કોઈને કહેતા નહીં તો મારે એક વાત કરવી. મેં તું કર. કેટલા 21 વર્ષનો પરાણ હશે, એન્જિનિયર બીજા 3જા વર્ષમાં હતો ને. મને કે મારા પ્રભુને સવારે જાપીજી કરી અટકીમાં સામગ્રી લઈ અને મારા પ્રભુને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડી ગોદમાં લઈને એક આટો મરાઈ આવો એટલે મારી ગાડી પુષ્ટ થઈ જાય ને લાંટી. આ યુવાનિયાની આજે વાત સાંભળીને હજી મારા રોમાંચ ખડા થાય. એનો ભાવ કેટલો ઉત્તમ. આની દીકરી હાવ નાની છે, મૌલી ને. હવે એને અહીંયા આવવાની શું જરૂર? ટાઈમે આવી જાય છે ને. એને કોઈ કહેતું નથી. એ ધારે તો મોબાઈલમાં ગેમ રમી શકે, સિરિયલો જોઈ શકે, પણ મારા વાલા મોરના ઈંડાને ચિતરવા ન પડે. તમારા ઘરમાં વાતાવરણ તમે આવું રાખશો ને, આઘોરીને અડવાનું નહીં, તને ખબર ના પડે ને. ના, અમારો આરાધ્ય એકવાર સેન્ડલ લઈ આવ્યો 2-3 વર્ષ પહેલા, એટલે આગો પાછો થાય. એટલે આમને કે દાદા મારે આ સેન્ડલનું શું કરવાનું? કે કેમ? એ કે કાંઈ પણ નવું લાવું એટલે બા એમ કે અહીંયા મૂકી દે. નવું શર્ટ હોય, નવું પેન્ટ હોય, પણ આ સેન્ડલ ઠાકોરજી પાસે ન લઈ જવાય ને. તો હવે શું કરું? હું સાંભળતી હતી. મેં કીધું આરાધ્ય 10 રૂપિયા કે દાદા ના આપે, 2 કેળા લઈ આવ જા ગોપાલધામ આગળ લારીમાંથી, તારા એ સેન્ડલ પહેરીને. એટલે તારા સેન્ડલ રાજી થઈ ગયો. આપણા બાળકોને આપણે અત્યારથી જે જો છોડ વડે ઝાડ ન વડે આપણા મા બાપે આપણને એવા સંસ્કાર આપ્યા હશે ને કે આપણે બધા અત્યારે અહીં બેઠા છીએ. ઘણા આજુબાજુ વૈષ્ણવ રહેતા હશે. આ છોકરી મુંબઈથી આવી છે. મુંબઈ ને ક્યાંથી? પાટણથી આવી છે. એવી રીતે એડજસ્ટ કરીને આવી કાંઈ સત્સંગમાં હોય.
એને કાંઈ મેં કાગળ નહોતો લખ્યો. અને આવીને સાંભળતા શું કે, ઈલા આંટી આજે અમારો દિવસ સુધરી ગયો. તો જેને ઠાકોરજી કૃપા કરે ને મારા વાલા, એ જ બધા પ્રભુના ગુણાનુવાદ સાંભળી શકે. મારા એક ફુવા હતા ને, અમારા ઘરે આવે અઠવાડિયે એકવાર. એટલે મારા કાકા રે બેસે. પેલા તો ફુવા ને જમાઈ ને એટલે જરા બીક લાગે. અત્યારે તેમ કે મમ્મી અમે તમારા દીકરા જ છીએ, અમે તમારા દીકરા જેવું જ કરશું. એટલે વાતમાં એમ કે મનલાલ સમજા કે નહીં, મણીલાલ સમજા કે નહીં. તો એક દી મારા કાકા ખીજાણા. એ કે સાંભળો, સમજાય એટલા બાવા થયા, બાકી બધા સંસાર માર્યા. એમ આપણે સમજી ગયા ને, એના ઘરે પ્રભુ પધાર્યા, નથી પધાર્યા એ બધા સંસાર વાળા જ. શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે, શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે, બજે ધીરે ધીરે શ્રી યમુનાજી કે તીરે, બજે ધીરે ધીરે શ્રી યમુનાજી કે તીરે, શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે, શ્યામ તેરી બંસી બજે. આખું ગાશું તા પૂરું નહીં થાય. ભગવાનને તમે પૂછવા નહોતા ગયા કેવું, પરંતુ જ્યારે તમારો વેપાર ડૂબે છે ત્યારે કેમ કહો છો, હે ભગવાન મને બચાવો. જે બુદ્ધિથી આદર્યું હોય એનું સમાપન એ જ બુદ્ધિથી કરવું જોઈએ. માણસ પરણવા જાય ત્યારે ભગવાનને પૂછવા જતો નથી. આમાં લખ્યું છે, મારા ઘરનું નથી. માણસ પરણવા જાય ત્યારે ભગવાનને પૂછતો નથી. પતિ પત્નીમાં ઝઘડો થાય ત્યારે ભગવાનને કહે, હે પ્રભુ મને બચાવ. ઠાકોરજી કે ત્યારે પૂછ્યું હોત તો ના પાડત. પેલાના જમાનામાં ઘોડે એટલે જ બેસાડતા હતા, હજી ભાગી જા, પણ ત્યારે તો આમ ડોલે. હા, આપણા આદરેલા કામનો નિવડો લાવવાની પ્રેરણા ભગવાન આપે છે, પણ આપણો પ્રભુનું એક જ મોટું સુખ, એ આપણા અવગુણ સામો નથી જોતો. એટલે પાછા આપણા બધા કાર્ય એ સિદ્ધ કરે છે ને કરે જ છે. તમને અનુભવ છે? મને બહુ છે. મને સાલમાં દાખલ કરી ત્યારે બધાને એમ હતું, ડૉક્ટરને કે પણ મારા વાલાએ ગૌશાળામાં ગાયો પાસે એટલે પાછી લાવી દીધી. એટલે પ્રભુ તો કૃપાળુ છે જ, પણ આપણે કૃપાનો અનુભવ નથી કરતા. કાલે અસારવા ગયા હતા ને, એટલે એક બેન કે ઠાકોરજી પૂછ કરાવવા જ, પણ હજી પ્રભુની કૃપા અમારા ઉપર નથી. આમ એવું મોઢું કરે ને ખોટું ખોટું નાટક કરે ને. મેં કીધું તમારે ભેગું છે કોણ? 3 દીકરા ને 3 વહુ, બાપા બધાય અનુકૂળ હોય કે, અને અમે બધાય ભેગા રહી. મેં કીધું વાહ, તમારા ઘરે તો ગોકુળ છે. એટલે નાની વહુ હતી ને, બહુ ભગવદી હતી, એના ઘરે 8 આમની સેવા. એટલે મેં કીધું તો ઠાકોરજી કેમ પોષ નથી કરાવતા? એટલે નાની વહુ મને આમ કર્યું, કયો ઈ કે કયો, જો ઓલીને 25 વર્ષની ને પોષ કરાવવા છે, પણ ઓલા માજીને મારા જેવા નથી કરાવવા. એ બાપા પછી હંચવાય નહીં ને અપરાધ પડે. આને 3 ને નાના છોકરાને પછી અડી જાય ને ભગવાન કૃપા કરશે ને ત્યાર કરાવશું. મેં કીધું વરસાદ વરસે છે, અમે બધા ભીંજાઈએ છીએ, અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, તમે છત્રી લઈને ઊભા છો કોરાના. આજે ઓલી નાની વહુનો ફોન આવ્યો,
મને કે છત્રી થોડીક વાર વાળી લીધી હોય એમ લાગે ચીલાંટી. એ કે આજે પ્રભુને પધરાય એવા અને જેને ફોન કરીને આજ્ઞા લેવાની છે. એટલે મારા સાસુ એવા કહેતા હતા કે પહેલાં જ ઝાંપી જિલ્લે નીલાબેનના ઘરે જવું છે. એ આજે આવું ના, મેં કીધું ના, તમારા ઘરે વલ્લભને પધરાવા હતા ને એટલે તમે બધી વહુને લઈ. સૌથી એના ઘરમાં રાજી હોય ને તો નાની વહુ, અને એનું નામ વ્રજાંગના, વહુનું નામ વ્રજાંગના. તો કોના ભાવથી પ્રભુ ક્યારે પધારે છે? ચલો હવે આ લીલા, આ સ્વરૂપ, આ ગૌશાળા, આ ગાયોના ગોબરની સુગંધ, આ ગૌમૂત્રની સુગંધ, આ ગોવાળિયાઓ અને આ વૈષ્ણવનો સંગ. વૈષ્ણવનો સંગ થાય વૈષ્ણવનો સંગ તન મનના દોષ જા. મીઠા પ્રપંચ મારા જાય ટળી, મીઠા પ્રપંચ મારા જાય ટળી. માગું એટલું શ્રી વલ્લભન શરણે જઈએ, રહીએ આનંદમાં. વલ્લભરણે જઈએ, રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજના ધણી, વલ્લભે એટલે જ કહ્યું છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસય. હું ને મારો વર એકલા આવીને અહીંયા સત્સંગ કરીએ તો આનંદ આવે. મોરને પીછા હોય ને તો કળા કરવાની મજા આવે. આ તમે બધા પીછા આવો છો ને એટલે મોરને કળા કરવાની મજા આવે છે મારા વાલા. આ ધરાય નહીં, પણ રસના ઘૂંટડા હોય, કુંડા ન હોય. એટલે સત્સંગને અત્યારે વિરામ આપીએ. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ને ચંદ્ર સરોવર सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंड, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंड, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंद, रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंड, व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, सवारथी अत्यार सुधी सेवा स्मरण सत्संग જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। બોલો વલ્લભાદ દ્રઢના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો, શ્રી વલ્લભના सब जुग माज अंधेरो भरोसो, दृढ़ई न चरण न केरु, साधन और नहीं आकली में जासु होय निवेरो। सुर का कहे द्विविध आंधरो, बिना मो चेरो भरोसो,
દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેર શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવો. ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.